51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવા વિધાનસભાના તમામ ધારાસભ્યો પણ પહોંચ્યા છે। ત્યારે અંબાજીમાં સાંજની આરતીમાં ભાગ લેવા માટે ધારાસભ્યો પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા જોડાયા છે। સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત છે। તમામ ધારાસભ્યોને આજે મા અંબાના ધામમાં લઈ જવામાં આવ્યા છે। તમામ જે ધારાસભ્યો છે તેમને મા અંબાના ધામમાં લઈ જવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે। એક બાદ એક ધારાસભ્યો માની આરતી ઉતારી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। ગબ્બર ખાતે હાલ અનેરો ઉત્સાહ 51 શક્તિપીઠ મહોત્સવ હાલ ઉજવાઈ રહ્યો છે। તેવામાં વિધાનસભાના જે તમામ સભ્યો છે તેમને આજે અંબાજી લાવવામાં આવ્યા છે અને અહીંયા હાલ આરતી કરવામાં આવી રહી છે। સીએમનો 6 દિવસમાં અંબાજીનો આ બીજો પ્રવાસ। ગાંધીનગરથી વોલ્વો બસમાં તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, દંડક સહિત ધારાસભ્યો અંબાજી પહોંચી ગયા છે। ગબ્બર 51 શક્તિપીઠના અલગ અલગ મંદિરોમાં પૂજા માટે ગોઠવણી પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ગબ્બરના ટોચે અખંડ જ્યોત પર પૂજા માટે પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રી સહિત મંત્રીઓ દર્શન કરવા માટે હાલ અંબાજી પહોંચ્યા છે। હાલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ અહીંયા આવતા હોય છે। તેવામાં તમામ જે સરકારના મંત્રીઓ છે, ધારાસભ્યો છે, દંડક છે, પદાધિકારીઓ આ તમામ અહીંયા હાલ અંબાજી પહોંચ્યા છે। ત્યાંના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ સાંજની આરતીમાં ભાગ લઈ રહ્યા છે અને અહીંયા હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા પૂજાપાઠ અને આરતીમાં તમામ સભ્યોએ ભાગ લીધો છે। મુખ્યમંત્રી ગબ્બરના ટોચે અખંડ જ્યોત પર પણ પૂજા માટે પહોંચી ચૂક્યા છે। સુરતમાં ડિવોર્સી પ્રેમિકાએ પરિણીત પ્રેમીને દગો આપ્યો। ભાડુઆતમાંથી પ્રેમિકા બની હતી ડિવોર્સી યુવતી જયશ્રી નામની યુવતી કે જેણે ₹94 લાખની ચોરી કરી રફુચક્કર થઈ ગઈ છે। પ્રેમીએ મકાન વેચાણ કરાવી રૂપિયા ઘરે રાખ્યા હતા। રોકડ ચોરી કરી અન્ય બોયફ્રેન્ડ સાથે પ્રેમિકા ફરાર થઈ ગઈ છે। પ્રેમી પત્નીને તરછોડી મહિલા આરોપી સાથે રહેતો હતો। 2 બાળકની માતા જયશ્રીએ બોયફ્રેન્ડ સાથે ખેલ કર્યો। રોકડ રૂપિયા ભરેલી બેગ લઈને પ્રેમી જતો દેખાયો। સીસીટીવીમાં કેદ થયો છે તે। અમરેલીથી સમાચાર, જ્યાં તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચરાયું। મા દીકરીને બ્રહ્મમાં નાખી 3 લાખના દાગીના પડાવ્યા। મહિલાને દીકરાની યાદ આવતા ભુવાનો સંપર્ક કર્યો હતો। પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। આ કેસમાં જે એસઆઈટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવામાં આવતા બોટ આખી પલટી ગઈ હતી। પોલીસે 14નો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી અને વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીનો પણ ઉપયોગ કર્યો હતો। મૃતકોના વજન જેટલી રેતીની થેલી મૂકી બોટને ચક્કર મરાવ્યું। પોલીસ અધિકારીની હાજરીમાં આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું। રાજકોટમાં શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। 1200 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો જપ્ત થયો છે। શ્રી લક્ષ્મી સ્ટોરમાંથી ચોકલેટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કોઈપણ જાતની બ્રાન્ડ વગરની ચોકલેટ જપ્ત થઈ છે। લક્ષ્મી સ્ટોર્સ નામના એક પેઢી ઉપર આજે ચકાસણી હાથ ધરવામાં આવેલી છે। ચકાસણી દરમિયાન માલુમ પડે છે કે સદર વેપારી મયુભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ, પીપર, કન્ફેક્શનરી, બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે। અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી। ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે। ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ, સરનામું હોવું જોઈએ, FSSAI લોગો, FSSAI નંબર હોવો જોઈએ। એ કોઈ પણ વસ્તુ જોવા મળેલ નથી। વડોદરા જાણે કે એમડી ડ્રગ્સ બાદ હવે નશીલી કપ સિરપનું એપી સેન્ટર બની ચૂક્યું છે। સુભાનપુરા બાદ અહીંયા બાજવામાં નશીલી સિરપનું ગોડાઉન ઝડપવામાં આવ્યું। ગોપાલ સોસાયટીમાંથી નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે। ગોડાઉનમાંથી નશાકારક સિરપના 367 બોક્સ મળી આવ્યા। ગોડાઉનના મૂળ માલિકનું નામ મહેશ શાહ હોવાનું ખુલ્યું છે। રાજેશ પટેલ નામના વ્યક્તિએ આ ગોડાઉન ભાડે લીધું હતું। એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન કરી 44,000 કપ સિરપની બોટલો જપ્ત કરી છે। આરોપીનું નામ છે રાજેશભાઈ જયંતિલાલ પટેલ। તેઓ લક્ષ્મીપુરા ખાતે રહે છે અને બાજવા ખાતે એમનું ગોડાઉન છે, સુભાનપુરા ખાતે એમની ઓફિસ છે
અને તેઓ ડ્રગ વિભાગ તરફથી ઓથોરાઇઝ સ્ટોકિસ્ટનું લાઇસન્સ ધરાવે છે. એમને શોધવા માટેની આગળની કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં તેમને પકડીને આગળની કાર્યવાહી કરશું. અમદાવાદ ગ્રામ્ય ખાતે જે 2 આરોપી જે અગાઉ પકડાયા છે એ આરોપીઓએ પણ જે આ જથ્થો એમની પાસેથી જે મળ્યો છે પ્રદેશનમાંથી એ આ જ આરોપી પાસેથી રાજેશ પાસેથી જે લોકો લઈ ગયા છે. રાજ્યસભાના ભાજપના 4 ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા, જેમાં જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે. જોકે ઉમેદવારી પત્ર ભરે એ પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો. मुझे आज नामांकन पत्र भरने का सौभाग्य गुजरात से मिल रहा है. मैं ऐसा मानता हूं कि नामांकन पत्र भरने का सौभाग्य मुझे कई बार मिला है कई पदों के लिए, लेकिन गुजरात में आकर के नामांकन भरने का जो सौभाग्य मुझे मिला है ये मेरे लिए विशेष सौभाग्य है. મને જે મોકલવા માટે નરેન્દ્રભાઈએ ડિસિઝન લીધું છે તો નરેન્દ્રભાઈના પ્રભાવમાં હોવાથી અને નરેન્દ્રભાઈ એક યુગ પુરુષ છે તો એમણે જ્યારે મારી પસંદગી કરી છે એટલે એમની સાથે રહીને કામ કરવાનો ખૂબ આનંદ આવશે એવી અપેક્ષા. સમાજ ઉપયોગી કોઈ પણ કાર્ય હોય, સમાજમાં બધા કામ મહત્વના હોય તો એમાંથી આપણા જેટલા સારા થઈ શકે એટલા કામ ભગવાન આપણી પાસે કરાવશે એવી મને દ્રઢ શ્રદ્ધા છે. તક આપી પાર્ટી બદલ પાર્ટીનો આભાર. એક નાના કાર્યકર્તા તરીકે પણ એક મોટી જવાબદારી કહી શકાય, એક મોટો મેસેજ ભારતીય જનતા પાર્ટી આપી રહી છે. પાર્ટી કાર્યકર્તાઓને હંમેશા જવાબદારી આપતી હોય છે, એના ભાગરૂપે આજે મને જવાબદારી બૂથ લેવલથી રાજ્યસભા સુધી પહોંચવાનો એક કેવો સફર રહ્યો, એ પણ મોટી વાત છે. રાજ્યસભાની સફર તો હવે શરૂ થાય છે, બાકી અત્યાર સુધીની સફર મારી ખૂબ મહેનત વાળી હતી ને પાર્ટી જે બતાવ્યું કામ એ કામ કરવા. પાર્ટી અલગ અલગ સમયે અલગ અલગ જવાબદારી આપતી હોય છે ને એના ભાગરૂપે મેં જવાબદારી નિભાવું. એનું કાર્યફળ તમને મળ્યું છે ખરી આજે? પાર્ટી નક્કી કરે છે. પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જાણવા માટે આપણે પ્રજાની વચ્ચે જ જવું પડશે. પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નોને સાંભળી એનું વિશ્લેષણ કરી યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી અને એનું નિરાકરણ કરવામાં આવશે. તો અનાજ સગે વગે કરવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સરકારી અનાજ સગે વગે કરવામાં ચોંકાવનારી વિગતો આજે ગૃહમાં રજૂ થઈ. રાજ્યમાં 11 એવા જિલ્લા કે જ્યાંથી 14,54,726 કિલોગ્રામ અનાજનો મસમોટો જથ્થો સગે વગે થઈ ગયો છે. 11 જિલ્લામાં રૂપિયા 2,57,986 કિંમતનો નમો જથ્થો સગે વગે થયો છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો. સુરતમાં સૌથી વધારે 4.99 લાખ કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો સગે વગે થયો છે. સાબરકાંઠાની વાત કરીએ તો 4.77 લાખ કિલોગ્રામ સરકારી અનાજનો જથ્થો સગે વગે થયો. તો રાહુલ ગાંધીને લઈ સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી નાહ્યા વગર ગયા એટલે તેમને મંદિરમાં દર્શન કરવાનો મોકો ન મળ્યો. નાહ્યા વગર ગયા એટલે તેમને મદ્રાસ આંધ્રમાં દર્શન ન કરવા દીધા. રાહુલ ગાંધી અને તેમની ટીમ સપ્તાહમાં ફક્ત 2 વાર નાય છે. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું હતું. મદ્રાસમાં ગયો તો કે આંધ્રમાં મંદિરમાં કેમ દર્શન નથી કરાવી દીધું ખબર છે તમને? એ નયા વખતે દર્શન કરવા એ લોકો નાખતા નથી. અઠવાડિયા વખત જ નાય છે. અઠવાડિયા વખત નાય રાહુલ ગાંધી ત્યાં મંદિરમાં દર્શન નથી કરાવી દીધું. આપણે તો સ્નાન વિધિ કરીને ભગવાનની પૂજા પાઠ કરવાની હોય છે. આ પવિત્ર થવાનું હોય છે. આ કોંગ્રેસની ટીમ નહીં, રાહુલ ગાંધીની ટીમને અઠવાડિયામાં 1-2 વખત જ જવાનું છે. આ મેં છે કે ત્યાંના લોકોએ કહ્યું છે એના બાકીનો સંસદ મિત્ર કરે ને એમને કઈ વાત છે.